આર્યનને ઘાયલ અવસ્થામાં મેજર તેજસ ક્લિનિક પર લઈને આવ્યો હતો અને તેને જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ અહીંયા શું કરી રહ્યો છે? તેણે જલ્દીથી તેજસને પૂછ્યું હતું. મને નથી ખબર, બસ જલ્દીથી તું આનો ઈલાજ શરૂ કર અને ગમે તે રીતે આને હોશમાં લઈને આવ, તેને ગુસ્સાથી કહ્યું હતું. પ્રેરણા તેની પાસે ઊભી સતબદ્ધ રહી ગઈ. આખરે તેજસ એવું કેમ ઈચ્છે છે કે આર્યન જલ્દીથી જલ્દી હોશમાં આવે? તે વિચારીને ગભરાઈ ગઈ હતી કે આર્યને એવું કયું કામ કર્યું છે. એક લાંબા સમય પછી પ્રેરણા તેને પોતાની સામે જોઈ રહી હતી અને ભૂતકાળ જેમ કે તેની આંખોની સામે છવાઈ ગયો. પણ તેને જલ્દીથી આર્યનના ઘા પર પટ્ટી શરૂ કરી. આર્યનના શરીર પર જગ્યાએ જગ્યાએ ઘા લાગેલા હતા અને તે બેહોશીની હાલતમાં પણ દર્દથી તડપી રહ્યો હતો. જ્યારે તે બેહોશીમાં એ અનુભવી રહ્યો હતો જાણો કોઈ તેના અસ્તિત્વ પર લાગેલા ઘા પર મલમ લગાવી રહ્યું હોય. પ્રેરણા જિંદગીમાં ક્યારેય આર્યનનો ચહેરો પણ જોવા નહોતી ઈચ્છતી. તે તેનાથી નજરો પણ મિલાવા નહોતી ઈચ્છતી, પરંતુ કિસ્મતને આ જ મંજૂર હતું. હવે આર્યન તેનો દર્દી બનીને તેની સામે આવી ગયો હતો. મેજર તેજસે જેવી જ પ્રેરણાને ઊંડા વિચારોમાં ડૂબેલી જોઈ તો જલ્દીથી કહ્યું, જલ્દી કર, આને હોશમાં લાવ. હું બસ આને ઠીક થતો જોવા ઈચ્છું છું. બસ ગમે તે રીતે ઠીક કરી દે આને, જેથી મારી દરેક વાતનો આસાનીથી જવાબ આપી શકે. મેજર તેજસની વાત સાંભળીને પ્રેરણા જલ્દી તેના ઘા પર પટ્ટી કરવા લાગી. થોડીવાર પછી પ્રેરણાને અનુભવ થયો કે આર્યનની કમર પર પણ ઘણા ઘા છે. તે ઘાને જોવા માટે આર્યનના શરીરને તેને પાછળની તરફ ફેરવી દીધું અને પછી જેવી જ તેની નજર આર્યનની કમર પર પડી, તેના રૂવાણા ઊભા થઈ ગયા. ત્યાં પર એક ટેટુ બનેલું હતું. તે પીકે અક્ષરનું ટેટુ હતું. આ જોઈને પ્રેરણા સદબદ્ધ રહી ગઈ. આ પહેલાં કે તેજસની નજર તે ટેટુ પર પડે, પ્રેરણાએ જલ્દીથી પોતાની પીઠ તેની આગળ કરી દીધી હતી, જેથી તેજસ તેને જોઈ ન શકે. પ્રેરણાનો સંબંધ એક રાજપૂત પરિવારથી હતો. તે ચંડીગઢમાં રહેતી, ખૂબ જ બુદ્ધિશાળી હતી, જેના કારણે ખૂબ જ જલ્દી તેને જેવી જ એન્ટ્રન્સ એક્ઝામ આપી તેનો દાખલો ખૂબ જ સારા મેડિકલ કોલેજમાં થઈ ગયો. ત્યાં તેને પોતાનું મેડિકલ શિક્ષણ ચાલુ રાખ્યું. એક દિવસ જ્યારે તે બજારમાં હતી, ઝડપથી એક વ્યક્તિ તેનો બેગ છીનવીને ભાગી ગયો. તે બૂમો પાડતી રહી, રોકાવ, તેમાં મારા પુસ્તકો છે, પ્લીઝ એવું ન કરો, મને મારા પુસ્તકો પાછા આપી દો. તે વ્યક્તિ બીજી તરફ જઈને રોકાઈ ગયો હતો. કદાચ તેને વિચાર્યું હતું કે પ્રેરણા પોતે જ ચાલીને તેની પાસે આવશે અને તેની પાસેથી પુસ્તકો લઈ લેશે, અને એવું જ થયું. તેને રોકાતો જોઈને પ્રેરણા દોડતી તેની પાસે ગઈ હતી અને તેની બાઇકની નજીક ઊભી રહીને તેને બોલાવા લાગી, જુઓ મારા પુસ્તકો મને પાછા આપી દો. જ્યારે તેનો ભારે અવાજ પ્રેરણાના કાનોમાં પડ્યો, જો પુસ્તકો જોઈએ તો મારી પાસે આવી જા, મારી પાસે આવીને લઈ લે, તેને લાપરવાહીથી કહ્યું હતું. પ્રેરણાએ જેવું જ આ સાંભળ્યું તો દબાયેલા પગલાં સાથે ધીમે ધીમે તેની પાસે જવા લાગી અને પછી પોતાનો હાથ આગળ વધારી દીધો. બીજી જ ક્ષણે તે વ્યક્તિએ પ્રેરણાનું કાંડું પકડી લીધું અને એક ઝટકાથી તેને પોતાની નજીક ખેંચી લીધી. પ્રેરણા તેને જોઈને હક્કાબક્કા રહી ગઈ. તેના પગ કાપવા લાગ્યા. તેનું શરીર થરથરી રહ્યું હતું. તે આર્યન હતો અને તેને ક્યારેય પણ નહોતું વિચાર્યું કે તે આર્યનને ફરીથી પોતાની સામે આ રીતે ઊભેલો જોશે. તે આર્યન હતો જે આખા મોહલ્લાનો સૌથી બદનામ છોકરો માનવામાં આવતો. ના જાણે પરિસ્થિતિએ તેને આ રસ્તા પર ચાલવા માટે કેવી રીતે મજબૂર કરી દીધો. પ્રેરણા હવે ગુસ્સા અને નફરત ભરેલી નજરોથી તેને જોઈ રહી હતી અને ત્યારે જ બોલી, મને પહેલાંથી જ ખબર હતી કે આ હરકત તારી જ હશે. આખરે તું હંમેશા મને હેરાન કેમ કરે છે? શું જોઈએ છે તારે મારાથી? આર્યનને તેની આંખોમાં જોતા કહ્યું, વધારે કંઈ નહીં, બસ બપોરનું જમવાનું જમવા માટે 200 જોઈએ, આપી દે તો તારા પુસ્તકો અત્યારે જ પાછા આપી દઉં છું. પ્રેરણાએ ખીજાઈને પોતાનું વોલેટ નીકાળ્યું અને 500ની નોટ તેના હાથમાં આપતા કહ્યું, આ લે અને હવે મારા પુસ્તકો પાછા કર, પરંતુ ધ્યાનથી સાંભળી લે, આજ પછી મને હેરાન કરવાની કોશિશ પણ ન કરતો, નહીંતર હું તને એવો પાઠ ભણાવીશ કે આખી જિંદગી યાદ રાખીશ. બીજી જ ક્ષણે આર્યને તેનું કાંડું પકડીને તેને વધુ પોતાની નજીક ખેંચી હતી. બંને એકબીજાની ખૂબ જ નજીક ઊભા હતા. પ્રેરણા ખરાબ રીતે ગભરાઈ ગઈ. જ્યારે આર્યન હળવા સ્મિત સાથે તેના કાનની પાસે નમીને બોલ્યો, જો તારા કહેવા પર મને માર પડી ગઈ તો ઈલાજ પણ તું જ કરીશ ને ડૉક્ટર સાહેબા? પછી સ્મિત કરતા બોલ્યો,
તેમ છતાં દર્દી અને ડૉક્ટરનો સંબંધ મોટો ખાસ હોય છે. આ કહીને તેને તેના ચહેરાની પાસે જતાં હળવી ફૂંક મારી હતી. પ્રેરણાનો ચહેરો ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયો. તે જલ્દીથી ત્યાંથી ચાલી ગઈ. તેનું દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું અને તે પોતે સમજી નહોતી શકતી કે તેને આટલો ગુસ્સો કેમ આવી રહ્યો છે. જ્યારે તે ઘરે પહોંચી તો તેનો મોટો ભાઈ શેરસિંહ તેને લેવા આવેલો હતો. ઘણી વારથી રાહ જોવાને કારણે તેના ભાઈના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. પ્રેરણાને લાગ્યું કે આજે તેને સારો એવો ઠપકો મળવાનો છે, પરંતુ નવા પુસ્તકો ખરીદવાનું બહાનું બનાવીને તેને ગમે તે રીતે પોતાના ભાઈનો ગુસ્સો શાંત કરી દીધો. જોકે તેને મનોમન નક્કી તો કરી લીધું હતું કે તે આવારા છોકરાને તેની હરકતોની મજા જરૂર ચખાડશે. આર્યન એક સાધારણ પરિવારમાં પેદા થયો હતો. તેના પિતા મજૂરી કરીને ઘર ચલાવતા, પરંતુ એક દિવસ અચાનક તેમનું પણ અવસાન થઈ ગયું. ત્યારબાદ ઘરની બધી જવાબદારી આર્યનના ખંભા પર આવી ગઈ. તે પોતાની માને દરેક ખુશી આપવા ઈચ્છતો હતો, પરંતુ કિસ્મતે તેનો સાથ ન આપ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હતી કે ઘણીવાર તેની પાસે પોતાની માની દવાઓ ખરીદવા સુધીના પૈસા નહોતા હોતા અને તેને મિત્રો પાસેથી ઉધાર લઈને ઘર ચલાવવું પડતું હતું. એક દિવસ તેના મિત્રએ તેને જોયો તો ખીજાતા કહ્યું, આખરે ક્યાં સુધી પોતાની કિસ્મતને કોસતો રહીશ? અરીસામાં પોતાને જોયો છે તે તું દરરોજ તૂટતો જઈ રહ્યો છે. જો આવી જ રીતે બેસી રહ્યો તો તારી માં દવા વગર તડપી તડપીને મરી જશે અને તું કંઈ પણ નહીં કરી શકે. આ સાંભળીને આર્યનનું દિલ કાપી ઉઠ્યું. તે તરત બોલ્યો, ચૂપ રે, મારી માને કંઈ નહીં થાય. જ્યાં સુધી હું જીવતો છું તેમને કંઈ નહીં થવા દઉં. હું મહેનત કરીશ, કામ શોધીશ, ભલે ગમે તેટલી ઠોકરો ખાવી પડે. તેનો મિત્ર કડવું હસતા બોલ્યો, કામ કયું કામ? તારી પાસે ના તો કોઈ ડિગ્રી છે, ના કોઈ ઓળખાણ. આ દુનિયામાં ખાલી મહેનતથી નહીં, મોકાથી કામ મળે છે અને તારી પાસે બંને નથી. આ સાંભળીને આર્યન ઊંડા વિચારોમાં ડૂબી ગયો. ત્યારે તેનો મિત્ર તેના ખંભા પર હાથ રાખતા બોલ્યો, એક રસ્તો છે. જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે. આર્યને ગુસ્સાથી તેની તરફ જોયું. મને ખોટો રસ્તો ન બતાવ. ભૂખ્યો રહી લઈશ, પરંતુ ખોટી કમાણીનો એક રૂપિયો પણ હાથ નહીં લગાવું. તેનો મિત્ર હવે ગંભીર થઈ ગયો અને કહેવા લાગ્યો, ખોટી કમાણીની વાત તું કરી રહ્યો છે. તે માણસને ભૂલી ગયો જેને તમારા બાપના મોત પછી તમારું ઘર હડપી લીધું. તમારા કાકાએ તમારા માથા પરથી છત છીનવી લીધી અને તે ઘર વેચીને પૈસા પોતાના ખિસ્સામાં ભરી લીધા અને આજે એશ કરી રહ્યું છે. તે પૈસા તમારા હતા, તમારી માના હતા. જો પોતાનો હક પાછો લેવો ખોટો છે તો પછી સાચું શું છે? આર્યન કેટલીક ક્ષણ ચૂપ રહ્યો, પછી ધીમા અવાજે બોલ્યો, તને સાચે જ લાગે છે કે કાકા મને તે પૈસા આપી દેશે? તેનો મિત્ર હસ્યો અને બોલ્યો, માંગવાથી તો બિલકુલ પણ નહીં આપે. જેને હક છીનવ્યો હોય તે ક્યારે હાથ જોડીને પાછો નથી કરતો. હક લેવો પડે છે અને ક્યારેક ક્યારેક છીનવવો પણ પડે છે. આર્યનની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. તેને મનોમન ફેસલો કરી લીધો કે તે પોતાના કાકાના ઘરે જશે. રાત ઘણી થઈ ચૂકી હતી. તેને લાગ્યું કે ઘરના બધા લોકો સૂઈ ગયા હશે. તે આસાનીથી દિવાલ કૂદીને અંદર પહોંચી ગયો. ચારે તરફ સન્નાટો અને અંધારું હતું, પરંતુ એક રૂમમાં લાઇટ આવી રહી હતી. જિજ્ઞાસામાં તે બારીની પાસે ગયો અને અંદર જોયું. ત્યાં બે યુવાન છોકરીઓ બેઠી બેઠી હસી બોલી રહી હતી. તેમાંથી એક તેની કઝિન હતી, પરંતુ બીજી છોકરીને જોતા જ તેના શ્વાસ જેમ કે થંભી ગયા. તે ખૂબ જ સુંદર હતી. પહેલી નજરમાં જ તેનું દિલ તે છોકરી તરફ ખેંચાતું ચાલી ગયું. ત્યારથી જ તેની કઝિન કોઈ કામથી રસોડામાં ચાલી ગઈ તો તે જ દરમિયાન આર્યનનો હાથ પાસે રાખેલા કુંડા સાથે અથડાઈ ગયો અને કુંડું નીચે પડીને તૂટી ગયું. અવાજ સાંભળતા જ અંદર બેઠેલી છોકરી ચોંકી ગઈ. તે ઝડપથી પગલાં સાથે બારી પાસે આવી અને સતર્ક થઈને બોલી, કોણ છે ત્યાં? સામે આવો. છુપાઈને જોવાવાળાઓમાં જો જરાય પણ હિંમત હોય તો સામે આવીને વાત કરો. જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તે વધુ સખ્ત લહેજામાં બોલી, ઠીક છે, જો અત્યારે બહાર નહીં આવો તો હું આખા ઘરને જગાડી દઈશ, પછી બચીને બતાવજો. પરંતુ બીજી જ ક્ષણે આર્યન સ્ફૂર્તિથી બારી ઓળંગીને અંદર આવી ગયો અને તેણે તે છોકરીને પોતાની પકડમાં ખેંચી લીધી. અને તે છોકરી કોઈ બીજી નહીં પરંતુ પ્રેરણા હતી, જે પોતાની સહેલી આરુષિના ઘરે થોડા દિવસો માટે રહેવા આવેલી હતી, જેથી મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ બંને સાથે મળીને કરી શકે.
તે સમયે આર્યને તેને ખૂબ જ નજીકથી જોઈ રહ્યો હતો અને તેની નજરો જેમ કે તેના ચહેરા પર ઠરી ગઈ હતી. તે સાચે જ ખૂબ જ સુંદર છોકરી હતી, પરંતુ જેવી જ પ્રેરણાએ તે બદનામ છોકરા આર્યનને પોતાની સામે જોયો, તેના હોશ ઉડી ગયા. તે ખરાબ રીતે ગભરાઈ ગઈ. બીજી જ ક્ષણે આર્યને સખ્ત અવાજમાં કહ્યું, ખબરદાર જો મારી હાજરી વિશે કોઈને પણ જણાવ્યું, તારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી દેશે, એટલા માટે ચૂપચાપ ત્યાં જ ઊભી રહે. આ કહેતા જ તેને પોતાની નકલી પિસ્તોલ નીકાળીને તેની ગરદનની પાસે લગાવી દીધી. તે એટલો નજીક હતો કે તેની હળવી સુગંધ પણ આર્યનને અનુભવાઈ રહી હતી, પરંતુ તેને પોતાને સંભાળતા એક અંતર બનાવી લીધું. પ્રેરણા કાપતા અવાજે બોલી, તું અહીંયા શું કરી રહ્યો છે? મગર આર્યન તો જેમ કે તેને જ જોતો રહી ગયો હતો. તેને એવું લાગી રહ્યું હતું માનો તેની સામે કોઈ આકાશથી ઉતરેલી પરી ઊભી હોય. જ્યારે પ્રેરણાએ ઊંચા અવાજે કહ્યું, જો અત્યારે નહીં જાઓ તો હું આરુષિને કહી દઈશ કે તમે તેના ઘરમાં શું કરી રહ્યા છો. અને ત્યારે લાપરવાહીથી આર્યન બોલ્યો હતો, હું કોણ છું આ તો આખા વિસ્તારને ખબર છે, અને જ્યાં સુધી અહીં આવવાની વાત છે અને જ્યાં સુધી અહીંયા આવવાની વાત છે, સમજી લે કે હું મારું કામ કરવા આવ્યો છું. પ્રેરણાએ નારાજ થઈને કહ્યું, તને તારી હરકતો પર શરમ ન આવતી? અત્યારે ચાલ્યો જા અહીંથી, નહીંતર હું બધાને જગાડી દઈશ. તેણે તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ આર્યન માનવાવાળાઓમાંથી નહોતો. કહેવા લાગ્યો, એકવાર કહી દીધું ને કે ચૂપ રહે, જો શોર મચાવ્યો તો તારા માટે પરેશાની ઊભી થઈ જશે. લાગે છે તું વાતોથી નહીં માની. આ કહેતા જ તે ધીમે ધીમે તેની તરફ વધવા લાગ્યો હતો. જ્યારે પ્રેરણા ગભરાઈને પાછળ હટતી ચાલી ગઈ, ત્યાં સુધી કે દિવાલ સાથે જઈને અડી. આર્યને તેની સામે આવીને રોકાઈ ગયો અને ગંભીર નિગાહોથી તેને જોવા લાગ્યો. ડરના માર્યા પ્રેરણાએ પોતાની આંખો બંધ કરી લીધી. ત્યારે જ બહારથી કોઈના આવવાની આહટ સંભળાઈ. આર્યન તરત સતર્ક થઈ ગયો અને સમય ગુમાવ્યા વગર પ્રેરણાને બારીના રસ્તે રૂમની બહાર લઈ આવી. બીજી તરફ તેની કઝિન પાછી રૂમમાં પહોંચી ચૂકી હતી. જેમ કે તેને પ્રેરણા દેખાઈ નહીં. તે ગભરાઈને તેને અવાજો આપવા લાગી. આ તરફ આર્યને પ્રેરણાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને થોડી ક્ષણો પછી સુરક્ષિત જોઈને તેને પાછી અંદર પણ મોકલી દીધી. જ્યારે આરુષિએ ચિંતિત થઈને પૂછ્યું, પ્રેરણા તું ક્યાં ચાલી ગઈ હતી? તો પ્રેરણાનું આખું શરીર તે વખતે કાપી રહ્યું હતું. તેના કાનોમાં અત્યારે પણ આર્યનની આપેલી ચેતવણી ગુંજી રહી હતી. પ્રેરણા માટે આર્યનના દિલમાં પહેલા મુલાકાતથી જ અજીબ જેવી જગ્યા બની ગઈ. તે લાખ કોશિશ કરતો, પરંતુ તેનું સ્મિત, તેની આંખો અને તેનો ચહેરો તેના ખ્યાલોથી ક્યારેય દૂર નહોતા થતા. તેને અનુભવવા લાગ્યું હતું કે આ ફક્ત આકર્ષણ નથી, પરંતુ તેનાથી ક્યાંક વધીને કંઈક બીજું છે. બીજી તરફ પ્રેરણાના મનમાં તેના માટે ફક્ત નફરત હતી. તેને અત્યારે પણ તે જ પિસ્તોલ પોતાની આંખોની સામે દેખાઈ રહી હતી. એટલા માટે ડરના કારણે તેને આરુષિને કંઈ ન જણાવ્યું અને બસ એટલું કહી દીધું કે કંઈ નહીં, બસ થોડી વાર બહાર જઈને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહી હતી. આર્યન તેની વાત પર હળવું હસ્યો અને પોતાના મકસદ તરફ વધી ગયો. ત્યાંથી કેટલાક પૈસા લઈને તે બહાર નીકળી આવ્યો, પરંતુ હવે તેના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે આ છોકરી છે કોણ? તે આખી રાત પોતાના કાકાના ઘરની બહાર બેસી રહ્યો. આગલા દિવસે જેવી જ પ્રેરણાને લેવા માટે એક આલિશાન ગાડી આવી. આર્યન હેરાન રહી ગયો. તેના મોંમાંથી અચાનક નીકળ્યું, તો આ તો મારી સોચથી પણ ક્યાંય વધારે મોટા ઘરની છોકરી છે. પ્રેરણાના ગાડીમાં બેસતા જ તેને પોતાની બાઇકથી તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું અને તેને ખબર લગાવી લીધી કે તે ક્યાં રહે છે, અને ત્યારબાદ તે અવારનવાર તેના પર નજર રાખવા લાગ્યો. જ્યારે પર પ્રેરણા કોલેજ જતી, તે ક્યારેક તેનો રસ્તો રોકી લેતો, ક્યારેક તેને તંગ કરતો. પ્રેરણા જાણતી હતી કે આર્યન એક બદનામ છોકરો છે અને તેનાથી તેના બેહદ નફરત પણ હતી, પરંતુ બીજી તરફ આર્યનનું દિલ તેના પ્રેમમાં ડૂબી ચૂક્યું હતું. એક દિવસ તે એક નાની એવી ટેટુની દુકાન પર પહોંચ્યો. દુકાનદારે પૂછ્યું, કયા નામનું ટેટુ બનાવવું છે? આર્યનને વિચાર્યા વગર બોલ્યો, નામ નહીં, બસ મારી કમર પર ફક્ત પી લખી દો, આટલું જ કાફી છે. ટેટુ બનાવતી વખતે તેને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું, પરંતુ તેના ચહેરા પર કોઈ શિકન નહોતી. જ્યારે દુકાનદારે હેરાનીથી પૂછ્યું, દર્દ ન થઈ રહ્યું શું? તો આર્યન હળવા સ્મિત સાથે બોલ્યો, જે માણસના દિલમાં કોઈનું નામ વસી જાય તેની સામે આ દર્દ કંઈ જ ન થતું.
ટેટુ બન્યા પછી તે ખૂબ જ ખુશ હતો. તેને ફેસલો કરી લીધો હતો કે હવે તે પ્રેરણાથી પોતાના દિલની વાત કહેશે. 2 વર્ષ વીતી ચૂક્યા હતા અને હવે તે તેને મળવા ઈચ્છતો હતો. બીજી તરફ પ્રેરણા તેનાથી પૂરી રીતે તંગ આવી ચૂકી હતી. તે કોઈને પણ તેની સચ્ચાઈ નહોતી બતાવી શકતી. તેને લાગતું હતું કે આર્યન ભલે ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો હોય, પરંતુ અંદરથી ખરાબ માણસ નથી. તેને ડર હતો કે જો તેને બધું સાચું કહી દીધું તો ક્યાંક લોકો તેને મારી ન નાખે. એટલા માટે તે હંમેશા ચૂપ થઈ જતી. પરંતુ તેને એ નહોતી ખબર કે તેની આ ચૂપી આગળ જઈને તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની છે. તે જ દિવસે આર્યને નક્કી કરી લીધું કે પ્રેરણાને પોતાના પ્રેમનો ઇઝહાર કરશે. તેને પોતાના મિત્રોને ભેગા કર્યા અને કહ્યું કે આજે કોઈ કમી ન રહેવી જોઈએ. હું ઈચ્છું છું કે આ દિવસ તેની જિંદગીનો સૌથી સુંદર દિવસ બની જાય. તેનો મિત્ર હસીને બોલ્યો, આટલી તૈયારીઓ તો લોકો લગ્ન માટે પણ નથી કરતા. આર્યનની આંખોમાં ચમક આવી ગઈ. કેટલાક લોકો પહેલી નજરમાં જ દિલ પર એવું નામ લખી જાય છે જેને ભૂસવામાં આખી જિંદગી લાગી જાય. આજે હું તેને બતાવી દઈશ કે તે મારા માટે શું છે. ત્યારબાદ તેને મોટી મુશ્કેલીથી પૈસા જોડીને એક રેસ્ટોરન્ટ બુક કરાવ્યું અને પ્રેરણા સુધી આ સંદેશ પહોંચાડી દીધો કે ત્યાં પર તેની સહેલી તેની રાહ જોઈ રહી છે, તેને મળવા ઈચ્છે છે. પ્રેરણા હેરાન રહી ગઈ હતી. તેને બિલકુલ પણ અંદાજો નહોતો કે તેને બોલાવવા વાળો આર્યન હશે. જેવી તે રેસ્ટોરન્ટ પહોંચી, સામેની સજાવેલી જગ્યા જોઈને થોડીક ક્ષણો માટે થંભી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેની નજર આર્યન પર પડી અને તેના ચહેરા પર નારાજગી સાફ દેખાવા લાગી. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે આર્યન તેને આ રીતે પોતાના પ્રેમનો ઇઝહાર કરશે. તે સમયે આર્યન ઘૂંટણીએ બેઠો. તેના આગળ વધીને પ્રેરણાનો હાથ પકડી લીધો. પરંતુ પ્રેરણાએ ઝટકાથી પોતાનો હાથ પાછળ ખેંચ્યો અને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. આખા રેસ્ટોરન્ટમાં એકદમથી સન્નાટો જેવો છવાઈ ગયો. પ્રેરણા ગુસ્સાથી કાપતા બોલી, ખબરદાર, જો આજ પછી આવી હરકત કરવાની કોશિશ પણ કરી તો આખરે તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારાથી પ્રેમ કરી શકું છું? પોતાની હેસિયત જોઈ છે? ક્યારેય હું તારાથી લગ્ન કરવા તો દૂર, તારા વિશે વિચારી પણ નથી શકતી. અને સાંભળી લે, હું કોઈ બીજાની મંગેતર છું. જે સપનામાં જીવી રહ્યો છે ને તેનાથી બહાર નીકળી આવ, કેમ કે આ સપનું તારું ક્યારેય પૂરું નહીં થાય. આ સાંભળતા જ આર્યનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની આંખોની ચમક એક પળમાં બુઝાઈ ગઈ. પ્રેરણાની સગાઈ મેજર તેજસ સાથે થઈ ચૂકી હતી. તેજસ તેના પપ્પાના મિત્રનો દીકરો હતો. પ્રેરણા તેને પસંદ કરતી હતી અને પોતાનું ભણવાનું પૂરું થતાં જ બંનેની સગાઈ થઈ ગઈ. તેજસ પણ તેને ખૂબ જ ચાહતો હતો અને પ્રેરણા પોતાના આવનારા જીવનને લઈને ખૂબ જ ખુશ હતી. તેણે તે જ સમયે નક્કી કરી લીધું હતું કે તે તેજસને બધું જ કહી દેશે, જેથી આર્યનને હંમેશા માટે પાઠ મળી શકે. તે ત્યાંથી તરત જ ચાલી ગઈ અને બીજી તરફ આર્યનનું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. તેને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેને પોતાનું દિલ તે છોકરીને આપી દીધું જે પહેલાંથી જ કોઈ બીજાની હતી. તેનું મન કરી રહ્યું હતું કે રેસ્ટોરન્ટની બધી સજાવટ તોડી નાખી, પરંતુ તેને પોતાને રોકી લીધો. તે ચૂપચાપ ઘરે પાછો ફર્યો અને પહેલાંની જેમ હસવા બોલવા વાળો આર્યન હવે બિલકુલ પણ ખામોશ રહેવા લાગી. જ્યારે તેની માએ તેને આ રીતે ઉદાસ જોયો તો પરેશાન થઈને બોલી, શું વાત છે બેટા? કેટલાય દિવસોથી તારા ચહેરાનું સ્મિત ગાયબ છે. આર્યને ફીકા સ્મિત સાથે કહ્યું, કંઈ નહીં માં, બસ દિલ હારી ગયો છું. તેની માં ચોંકી ગઈ અને બોલી, જે છોકરાએ જિંદગીની આટલી મુશ્કેલીઓની સામે હાર નથી માની, તેનું દિલ કોણ તોડી શકે છે? આ સાંભળીને આર્યનની આંખો ભરાઈ આવી, પરંતુ તેને પોતાની માને કંઈ ન જણાવ્યું. બાદમાં તેના મિત્રોએ તેને સમજાવ્યો. એક મિત્ર બોલ્યો, અત્યારે બધું ખત્મ નથી થયું આર્યન. જો તારો પ્રેમ સાચો છે તો એકવાર ફરી કોશિશ કર. તેને બતાવ કે ખુશી ફક્ત પૈસાથી નથી મળતી. તેને યકીન અપાવ કે તું તેને તે સન્માન, તે સાથ અને તે પ્રેમ આપી શકે છે જે કદાચ કોઈ બીજું નહીં આપી શકે. બીજો મિત્ર કહેવા લાગ્યો, પૈસાવાળો પાસે દોલત હોય છે, પરંતુ દરેકની પાસે એવું દિલ નથી હોતું જે તેને આપ્યું છે. મિત્રોની વાત સાંભળીને આર્યનની અંદર ફરીથી આશા જાગી ગઈ. તેને નક્કી કરી લીધું કે તે હાર નહીં માને. બીજી તરફ જ્યારે પ્રેરણાએ મેજર તેજસને બધી વાત જણાવી તો તેજસ થોડીવાર માટે શાંત રહ્યું. પછી તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તે શાંત અવાજે બોલ્યો, જો કોઈ મજબૂર અને તૂટેલો માણસ તને પ્રેમ કરી બેઠો
તો એમાં તેનો શું વાંક છે? પ્રેમ પૂછીને તો નથી થતો. પ્રેરણા તેની વાત સાંભળીને હેરાન થઈ ગઈ. કહેવા લાગી, તું મારો મંગેતર છે અને તું એવો કહી રહ્યો છે કે હું તેને કંઈ પણ ના કહું. તે મહિનાઓથી મારી પાછળ પડ્યો છે અને તું તેને એમ જ છોડી દેવાની વાત કરે છે. શું તને જરાય ફરક નથી પડતો? પ્રેરણાએ નારાજ થઈને પૂછ્યું તો તેજસે શાંત અવાજે જવાબ આપ્યો, ના, કારણ કે મને આપણા સંબંધ પણ ભરોસો છે. લગ્ન મારા તારી સાથે જ થશે અને આપણી સગાઈ પણ થઈ ચૂકી છે. અને જો કોઈ તને પસંદ કરે છે કે તારી પાછળ ફરે છે તો તેનાથી મારો સંબંધ નહીં બદલાય છે. હું મારી એનર્જી નકામી લડાઈઓમાં નથી બગાડતો. આ જ વાત પ્રેરણાને તેજસમાં સૌથી વધુ પસંદ હતી. તે નાની નાની વાતોને લઈને પોઝેસિવ કે ગુસ્સાવાળો થતો નહોતો, પરંતુ પ્રેરણા ઈચ્છતી હતી કે આર્યનને પાઠ મળે. તે ઈચ્છતી હતી કે આર્યનને ખબર પડે કે તેનો થનારો પતિ મેજર તેજસ છે, જે ધારે તો તેના ઘમંડને એક પળમાં તોડી નાખે. એટલા માટે તે જીદ કરવા લાગી અને કહેવા લાગી, ઓછામાં ઓછું મારી ખુશી માટે જ સાચું. તેને સમજાવીને આવ કે બીજી વાર મારી તરફ જોવાની હિંમત પણ ના કરે. તેજસે થાકીને ઊંડો શ્વાસ લીધો. તે પ્રેરણાને નારાજ કરવા નહોતો માંગતો, એટલા માટે તેના કહેવા પર તે આર્યનને મળવા ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે તે પાછો ફર્યો તો પ્રેરણા ઉત્સુકતાથી બોલી, બતાવ શું થયું? હવે તો તે બીજી વાર મારી આસપાસ નહીં આવે ને? તેજસ ધીમેથી હસ્યો અને બોલ્યો, હા, હવે તે તને પરેશાન નહીં કરે, બલકે મેં તેને એક કામ પણ અપાવી દીધું છે. હવે તેનું ધ્યાન પોતાની જિંદગી બનાવવા પર રહેશે, નકામી વાતો પર નહીં. સાંભળતા જ પ્રેરણાએ પોતાનું માથું પકડી લીધું. તેને આશા હતી કે તેજસ આર્યનને વળશે કે ડરાવશે, પરંતુ તેને તો તેની મદદ જ કરી દીધી. તેજસ હંમેશાથી પોતાના માતા પિતાનું ગૌરવ રહ્યું હતું. જ્યારે તેના પિતાએ તેને જણાવ્યું હતું કે તેમણે પ્રેરણાને તેના માટે પસંદ કરી છે, તો તેને કોઈ પણ સવાલ વગર તેમની વાત માની લીધી. તે હંમેશાથી એક આજ્ઞાકારી દીકરો રહ્યો હતો અને કદાચ આ જ કારણ હતું કે પ્રેરણા તેને એટલો પસંદ કરતી હતી. બીજી તરફ પ્રેરણા ખુશ હતી કે ચાલો હવે આર્યન તેનો પીછો નહીં કરે. તેનો મેડિકલનો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો હતો અને તેને નોકરી શરૂ કરી દીધી હતી. તેજસે તેને કેન્ટ એરિયામાં એક ક્લિનિક ખોલવાની સલાહ આપી અને દરેક પગલે તેની મદદ કરી. પ્રેરણાએ ખુશી ખુશી પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું. પરિવારની સંમતિથી તેમના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને તે પોતાના આવનારા જીવનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. લગ્નના દિવસે આર્યન પણ ત્યાં હાજર હતો, કારણ કે હવે તેની થોડી ઘણી દોસ્તી તેજસ સાથે થઈ ચૂકી હતી. તે પોતાની આંખોની સામે છોકરીને કોઈ બીજાની થતી જોઈ રહ્યો હતો, જેને તેને પૂરા દિલથી ચાહી હતી. તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ દિલની અંદર દર્દનું તોફાન ચાલી રહ્યું હતું. જ્યારે પ્રેરણાની નજર તેના પર પડી તો તે હેરાન થઈ ગઈ. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે આર્યન આટલો બદલાઈ જશે. તેના મનમાં વારંવાર આ જ સવાલ આવી રહ્યો હતો કે આખરે તેજસે તેને એવું કયું કામ આપ્યું છે જેને તેની આખી વિચારસરણી અને આખી જિંદગી બદલી નાખી. લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ અને પ્રેરણાએ ખુશી ખુશી પોતાનું જીવન તેજસ સાથે જોડી દીધું. તેજસ પણ બહુ ખુશ હતો. તેને બધાની સામે પ્રેમથી તેના કપાળને ચૂમ્યું અને આ રીતે સાદગીથી તેમની વિદાય થઈ ગઈ. તેજસને દેખાડો અને મોટા સમારંભો પસંદ નહોતા, એટલા માટે લગ્ન ખૂબ જ સાદા તરીકે હતા. બીજા દિવસે તેમના સ્વાગત સમારંભની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રેરણા હવે તેજસની દુલ્હન બનીને તેના રૂમમાં બેઠી હતી. તેના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. તે પોતાની નવી જિંદગીની શરૂઆતને લઈને ઘણી ઉત્સાહિત હતી અને પોતાના ભૂતકાળની કોઈ પણ વાત વિશે વિચારવા નહોતી માંગતી. ત્યાં જ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા અને મેજર તેજસ હસતો હસતો અંદર આવ્યો. પ્રેરણાને જોઈને તેના ચહેરા પર પણ સંતોષભર્યું શ્વેત આવી ગયું. તે તેની પાસે બેઠો પ્રેમભરી વાતો કરતા બોલ્યો, હું તને કોઈ મોટા મોટા વાયદા નહીં કરું પ્રેરણા, પણ એટલું જરૂર કહેવા માંગુ છું કે જિંદગીના દરેક વળાંક પર તારો સાથ આપીશ. તારી ઇજ્જત મારી ઇજ્જત હશે, તારી ખુશી મારી જવાબદારી. સાંભળીને પ્રેરણાનું દિલ ખુશ થઈ ગયું. તેજસે તેના હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, નસીબે બહુ પહેલાં જ નક્કી કરી દીધું હતું કે તું મારી જિંદગીનો હિસ્સો બનીશ અને આજે તું મારી પત્ની બનીને મારી સામે બેઠી છે. તેને પ્રેમથી તેના હાથોને ચૂમી લીધા. ત્યારે પ્રેરણાનો ચહેરો થોડો ઉતરી ગયો. તરત જ તેજસ કહેવા લાગ્યો, અરે શું થયું? હમણાં તો હસતી હતી.
પ્રેરણાએ બનાવટી નારાજગી બતાવતા કહ્યું, તને સાચે જ યાદ નથી કે આજે કઈ રાત છે? તેજસ હસીને બોલ્યો, આટલી ફરિયાદ? બતાવ તો ખરી મારી ભૂલ શું છે? પ્રેરણાએ મોઢું ફૂલાવીને કહ્યું, મારી નારાજગીનું કારણ એ છે કે તે હજુ સુધી મને બ્રેસલેટ નથી પહેરાવ્યું, જેનો તે વાયદો કર્યો હતો. આ સાંભળીને તેજસ હસી પડ્યો અને પોતાના ખિસ્સામાંથી ડાયમંડ બ્રેસલેટ કાઢીને તેની સામે ધરી દીધું. બ્રેસલેટ જોતાં જ પ્રેરણાની આંખો ચમકી ઉઠી. તેને તરત જ પોતાનું કાંડું આગળ કરી દીધું. ધીમે ધીમે બંનેની વાતો ચાલતી રહી. વાતો કરતાં કરતાં પ્રેરણા ક્યારે ઊંઘી ગઈ તેજસને ખબર પણ ના પડી. તેને તો ત્યારે અહેસાસ થયો જ્યારે પ્રેરણાનું માથું તેના ખંભા પર નમી ગયું. તે ગરદન ઝુકાવીને ચોકીને સીધો થયો. પછી તેને તકિયા પર આરામથી સુડાવતા તેના ઉપર ધાબળો ઓઢાડી દીધો અને પોતે પણ તેની ખૂબ નજીક થઈને સૂઈ ગયો. બીજી તરફ આર્યનનું દિલ બુરી રીતે તૂટી ચૂક્યું હતું. તે ધાબા પર બેસીને આકાશમાં ટમટમતા તાળાઓને જોઈ રહ્યું હતું. તેની આંખોમાં દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે તે કોઈને આટલી શિદ્દતથી ચાવા લાગશે. ત્યારે તેનો એક મિત્ર ત્યાં આવ્યો અને તેની પાસે બેસતા બોલ્યો, યાર, ક્યાં સુધી આવી રીતે પોતાને સજા આપતો રહીશ? દુનિયા ખતમ તો નથી થઈ ગઈ. જિંદગીમાં બીજા પણ લોકો મળશે. આગળ વધવાની કોશિશ કર. આર્યને ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, દિલ કોઈ કપડું ન હોતું કે એકનું નામનું ઉતારી દીધું અને કાલે કોઈ બીજાના નામનું પહેરી લીધું. તેને સાચે જ ચાહી હતી અને કદાચ જિંદગીભર ચાહતો રહીશ. તેનો મિત્ર માથું હલાવીને બોલ્યો, તું સાચે જ પાગલ થઈ ગયો છે. તે હવે મેજર તેજસની પત્ની છે. એ તેજસની જેને તારા પર ભરોસો કરી, તને કામ આપ્યું અને તને નવો રસ્તો બતાવ્યો. ઓછામાં ઓછું તેના ભરોસાની તો કદર કર. આર્યન બેઠો થઈ ગયો અને પોતાના મિત્રને કહેવા લાગ્યો, તો શું થયું? હું ક્યાં તેની પત્નીને છીનવા જઈ રહ્યો છું? હું તો બસ એટલું કહી રહ્યો છું કે હા, હું તેને પ્રેમ કરું છું. તેમાં બુરાઈ શું છે? હું ના તો તેને ભગાડીને લઈ જઈ રહ્યો છું અને ના તો તેનું અપહરણ કરી રહ્યો છું. જો મારો એવો કોઈ ઈરાદો હોત તો હું એ પણ કરી શકતો હતો. આર્યને ગુસ્સામાં પોતાના મિત્રને કહ્યું. જ્યારે તેને પોતાના મિત્રની વાત બિલકુલ પણ પસંદ ના આવી તો તેનો મિત્ર ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. આર્યન ફરીથી તારાઓને જોવા લાગ્યો અને સાથે જ હળવું સ્મિત પણ કરી રહ્યો હતો. બીજી તરફ પ્રેરણા વહેલી સવારે તાજી થઈને બહાર આવી. જેવી તે વોશરૂમમાંથી બહાર નીકળી તો મેજર તેજસ એક જરૂરી કોલમાં વ્યસ્ત હતો. તે જાણતી હતી કે બીજા દિવસે તેજસને એક મહત્વના મિશન પર જવાનું છે. જ્યારે તે તેની પાસે આવીને બેઠી તો તેને એક અવાજ સંભળાયો. જેને સાંભળીને તે ચોંકી ગઈ. આ અવાજ તે ઓળખી શકતી હતી. આ આર્યનનો ભારે અવાજ હતો. મેજર તેજસ તેને સમજાવી રહ્યો હતો કે તેને શું કામ કરવાનું છે. પ્રેરણા વિચારવા લાગી કે આખરે આર્યન એવું કયું કામ કરે છે. હજી તે જ વિચારી રહી હતી કે તેજસે જલ્દીથી કોલ પૂરો કરી દીધો. પ્રેરણાએ ધીમેથી પૂછ્યું, તેજસ, તમે આર્યનને કયું કામ આપી રાખ્યું છે? તેજસે ગંભીર નજરોથી તેને જોઈ અને બોલ્યો, પ્રેરણા, તારે આ બધી વાતોથી મતલબ ના હોવો જોઈએ. હવે તું મારી પત્ની છે, પછી તું તેના વિશે કેમ વિચારી રહી છે? પ્રેરણા તરત જ બોલી, ના, મારો એવો કોઈ મતલબ નહોતો. હું તો બસ એમ જ પૂછી રહી હતી. પછી તેજસને જીક આવતા તેને કહ્યું, મેં તને પહેલાં પણ કહ્યું છે કે હું ફક્ત તારા વિશે વિચારું છું. બસ મને એમ જ આર્યનની ચિંતા થઈ રહી હતી. તે ગરીબ છે, તેની ઘરડી માં છે. હું ઈચ્છું છું કે તેની માની બધી આશાઓ પૂરી થઈ જાય. તેજસ હસતા બોલ્યો, અરે, હું તો મજાક કરી રહ્યો હતો. હું તો ફક્ત તારો જવાબ સાંભળવા માંગતો હતો. એમ પણ આર્યન એટલો ખરાબ નથી જેટલો તું તેને સમજે છે. તેજસની વાત સાંભળીને પ્રેરણાને સમય યાદ આવી ગયો જ્યારે તેની પહેલી મુલાકાત આર્યન સાથે થઈ હતી. એ જ સમયે તેજસે હસતા હસતા પૂછ્યું, સારું, તે બતાવ, આટલું સ્મિત કઈ વાતનું છે? પ્રેરણા કહેવા લાગી, બસ એમ જ. આપણે આજે એક થઈ ગયા છીએ ને, કદાચ એ જ ખુશીમાં. તેજસ તેની નજીક આવતા બોલ્યો, પણ હજી આપણે મળ્યા ક્યાં છીએ? મિલન તો કંઈક બીજું જ હોય છે, જે હજી પણ અધૂરું છે. પરંતુ આ પહેલાં કે તેજસ વધુ નજીક આવે, પ્રેરણાએ તેને રોકી દીધું અને કહેવા લાગી, પણ હજી તો મને ક્લિનિકમાં બહુ કામ છે. ઘણા બધા દર્દીઓને જોવાના છે. હું નથી ઈચ્છતી કે આપણે અત્યારે આપણી જિંદગીની નવી શરૂઆત કરીએ અને આપણી જિંદગીની જવાબદારીઓમાં ઉતાવળ કરીએ. આપણે થોડો સમય આપવો જોઈએ. તેજસે હસીને જવાબ આપ્યો, હા, કદાચ તું સાચું કહી રહી છે.
મારું પણ એક જરૂરી મિશન છે, બસ દુઆ કરજે કે તે સફળ થઈ જાય. ત્યાર પછી કદાચ મારી જિંદગીમાં થોડો સુકૂન આવી જશે. આ કહેતા તેને ઊંડો શ્વાસ લીધો. પ્રેરણા આ સાંભળીને ખુશ થઈ ગઈ અને ભાવુક થઈને તેને વળગી પડી. આ પહેલી વાર હતું જ્યારે તે તેજસની આટલી નજીક આવી હતી. તેજસે પ્રેમથી તેના કપાળ અને તેના ગાલને ચૂમી લીધા. જ્યારે પ્રેરણા શર્મથી સંકોચાઈ ગઈ. બીજી તરફ આર્યન મિશન પર જવા માટે પૂરી રીતે તૈયાર હતો. તેને ઓળખી શકવો લગભગ અશક્ય હતો. તેને ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. ત્યારે મેજર તેજસ તેની પાસે આવ્યો અને બોલ્યો, આર્યન, બતાવ, શું તું આ મિશનમાં સફળ તો થઈ જશે ને? ત્યાં જઈને આપણને જરૂરી માહિતી જોઈએ છે. આર્યને ગંભીર થઈને કહ્યું, જો હું ત્યાં પકડાઈ ગયો તો? તેજસે શાંત અવાજે કહ્યું, કંઈ નહીં થાય આર્યન, આ નકલી દાંતનું ચોકઠું પહેરી લે. આની અંદર એક માઇક્રોચિપ લાગેલી છે. તારી બધી વાતો એમાં રેકોર્ડ થતી રહેશે. જ્યારે તું પાછો આવીશ તો હું આને લેપટોપ સાથે જોડીને બધો ડેટા કાઢી લઈશ. આર્યને આગળ વધીને તેને ગળે લગાવી લીધું અને કહેવા લાગ્યો, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. તે મને કામ આપ્યું, મારા પર ભરોસો કર્યો, દરેક પગલે મારો સાથ આપ્યો. તેજસ તેની વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, આ કાબલિયત હંમેશાથી તારી અંદર હતી. મેં તો ફક્ત તને સાચો રસ્તો બતાવ્યો છે. આર્યને ઠંડો શ્વાસ ભરતા કહ્યું, જિંદગી માણસને ક્યારેક એવા વળાંક પર લાવીને ઊભો રાખે છે જ્યાં સાચા અને ખોટામાં ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે. મજબૂરીમાં મેં લોકોના ઘરોમાં ચોરી કરી, પણ એ જ પરિસ્થિતિઓએ મને નીડર પણ બનાવી દીધું. મને નહોતી ખબર કે એક દિવસ આ જ હિંમત કોઈ સારા કામમાં આવશે. તેજસે તેના ખંભા પર હાથ રાખીને કહ્યું, ઠીક છે, હવે ચાલ, જવાનો સમય થઈ ગયો છે. ત્યાર પછી આર્યન ભિખારીના વેશમાં એ વિસ્તાર તરફ રવાના થઈ ગયો. ત્યાં જઈને તેને દુશ્મનોની ગતિવિધિઓ અને જરૂરી માહિતીઓને એ ચિપમાં રેકોર્ડ કરવાની હતી અને તેને પાછા આવીને મેજર તેજસને બધી માહિતી આપવાની હતી. અસલમાં મેજર તેજસે આર્યનને પોતાની ટીમમાં એક જાસૂસના રૂપમાં સામેલ કર્યો હતો. હવે આર્યન દુશ્મન કેમ્પના સમાચાર એકઠા કરીને મેજર તેજસ સુધી પહોંચાડતો. જેવો આર્યન ત્યાં પહોંચ્યો, અચાનક એક દુશ્મન સૈનિકે તેને માથાથી પગ સુધી ધ્યાનથી જોયો. તેને કંઈક શંકા ગઈ. તેને વિચાર્યું કે આ ભિખારીના વેશમાં તો છે, પણ કંઈક અજીબ લાગી રહ્યું છે. બીજી જ પળે તેને આર્યનને જોરથી ધક્કો માર્યો અને બુરી રીતે જમીન પર પડી ગઈ અને સૈનિકે ઝટકાથી તેના ચહેરા પરથી નકલી દાઢી ખેંચી લીધી હતી. પછી તે હુરાવતા કહેવા લાગ્યો, શું લાગ્યું તને? અમે તારા પર શંકા નહીં કરીએ. તે તેના પર હુમલો કરવા જઈ રહ્યો હતો કે આર્યને સ્ફૂર્તિથી તેનો વાર રોકી લીધો. અત્યાર સુધી માત્ર આ જ સૈનિકને તેના પર શંકા ગઈ હતી અને આર્યન નહોતો ઈચ્છતો કે બાકીના લોકો પણ સતર્ક થઈ જાય. તેને ઝડપથી સૈનિકને કાબૂમાં કર્યો અને તેની લાશને છુપાવીને તરત ત્યાંથી આગળ વધી ગયો. થોડીવાર પછી તે ફરી ભિખારીના વેશમાં ચોકી પાસે બેસી તેમની વાતો સાંભળી રહ્યો હતો અને જરૂરી માહિતીઓ યાદ કરી રહ્યો હતો. ત્યારે અચાનક દુશ્મન સૈનિક દોડતો ત્યાં આવ્યો અને જોરથી ચિલ્લાયો, આ છે, આણે આપણા માણસને માર્યો છે. આ કોઈ ભિખારી નથી, એક જાસૂસ છે. તેનો અવાજ સાંભળતા જ બાકીના સૈનિકો પણ આર્યન તરફ દોડી આવ્યા. તેમણે તેને ચારે તરફથી ઘેરી લીધો. પછી તેને બુરી રીતે મારવાનું શરૂ કરી દીધું. આર્યને બચવાની બહુ કોશિશ કરી, પરંતુ સંખ્યા વધારે હોવાને કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. બીજી તરફ મેજર તેજસ સતત સંપર્કમાં હતો. જેવી તેને ખબર પડી કે આર્યન પકડાઈ ગયો છે, તેને સમય ગુમાવ્યા વગર પોતાની ટીમને ત્યાં રવાના કરી દીધી. થોડીવાર માટે બંને પક્ષો વચ્ચે સામે સામે ગોળીબાર છેડાઈ ગઈ, પરંતુ આખરે મેજર તેજસ પોતાના લોકો સાથે આર્યનને ત્યાંથી બહાર કાઢી લાવવામાં સફળ થઈ ગયો. આર્યન બુરી રીતે ઘાયલ હતો અને મુશ્કેલીથી હોશમાં હતો. તેને જોતા જ તેજસના ચહેરા પર ચિંતા સાફ દેખાવા લાગી. તેને તરત પ્રેરણાને ફોન કર્યો અને કહ્યું, આર્યનની હાલત બહુ ખરાબ છે, જલ્દી તૈયાર થઈ જા. હું તેને ઘાયલ અવસ્થામાં તારા ક્લિનિક લઈને આવી રહ્યો છું. પ્રેરણા માટે આ કોઈ નવી વાત નહોતી. તે તો અવારનવાર ઘાયલ સૈનિકોનો ઈલાજ કરતી રહેતી હતી. પરંતુ જેવી તેને ખબર પડી કે આ વખતે ઘાયલ વ્યક્તિ આર્યન છે, તે તરત તૈયારીમાં લાગી ગઈ. થોડીવાર પછી મેજર તેજસ આર્યનને સ્ટ્રેચર પર સુડાવીને ક્લિનિક લઈને પહોંચ્યો. પ્રેરણાએ જેવી તેની હાલતમાં જોયો, તે બુરી રીતે ગભરાઈ ગઈ.
તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ હતી અને ચહેરો પણ બુરી રીતે જખમી હતો. તેને ચિંતિત થઈને પૂછ્યું, આને શું થયું છે? મેજર તેજસે ગંભીર અવાજે કહ્યું, પહેલાં આને હોશમાં લાવવાની કોશિશ કર. તેના મોઢા પર ઊંડી ઈજા થઈ છે અને આ જ કારણે માઇક્રોચિપ પણ ખોવાઈ ગઈ છે. હવે જે માહિતી જોઈએ તે ફરી આ જ બતાવી શકે છે. પ્રેરણા તરત તેના ઘા સાફ કરવા અને પટ્ટી બાંધવામાં લાગી ગઈ. જ્યારે તેજસ ખોવાયેલી ચીપ અને મિશનથી જોડાયેલી બીજી વાતો વિશે વિચારી રહ્યો હતો. તેના મનમાં વારંવાર આ જ ખ્યાલ આવી રહ્યો હતો કે જો આર્યનને કંઈક થઈ જાત તો કદાચ તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકત. બીજી તરફ પ્રેરણા પૂરી લગનથી તેના ઘા પર મલમ લગાવી રહી હતી. અચાનક પ્રેરણાએ આર્યનના શરીરને બીજી તરફ ફેરવ્યું તો જોયું કે તેની પીઠ પર પણ ઊંડી ઈજા થઈ હતી. તે ત્યાં મલમ લગાવવા જઈ રહી હતી કે તેની નજર તેની કમર પર બનેલા ટેટુ પર ગઈ. જેવું તેને ટેટુ જોયું, તેના દિલમાં એક અજીબસી હલચલ મચી ગઈ. હવે તેને પૂરો ભરોસો થઈ ગયો હતો કે આર્યન સાચે જ તેને પ્રેમ કરતો હતો, પરંતુ તે તેના નામનું ટેટુ પણ બનાવી લેશે એવું તેને ક્યારેય વિચાર્યું નહોતું. આ પહેલાં કે મેજર તેજસની નજરે ટેટુ પર પડે, પ્રેરણા જલ્દીથી તેની સામે ઊભી રહી ગઈ અને ટેટુને ઢાંકી દીધું. પછી તેને ત્યાં પણ પટ્ટી બાંધી દીધી. મેજર તેજસ બહુ પરેશાન દેખાઈ રહ્યો હતો. પ્રેરણાએ તેને સમજાવતા કહ્યું, ગભરાશો નહીં તેજસ, આર્યનને જલ્દી જ હોશ આવી જશે. તે ખતરાથી બહાર છે. તેજસે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું આને કારણે પરેશાન નથી. મને ચિંતા એ વાતની છે કે દુશ્મનોને આપણી રણનીતિનો અંદાજો આવી ગયો છે. હવે તેઓ જરૂર કોઈ મોટું પગલું ભરવાની કોશિશ કરશે. પ્રેરણાએ તેનો હાથ પકડીને કહ્યું, તો ત્યાં નહીં જઈશ. આર્યન સાજો થઈ જશે પછી તેને જ મોકલી દે છે. આ સાંભળતા જ તેજસનો ચહેરો કરક થઈ ગયો. કહેવા લાગ્યો, મેં જ તેને ત્યાં મોકલ્યો હતો અને તું તેની હાલત જોઈ રહી છે ને. હું હવે તેને ફરી ખતરામાં ના નાખી શકું. હવે કદાચ મારે પોતે જવું પડશે. આ સમયે તેના જેવો સાહસિક માણસ મારી પાસે બીજો કોઈ નથી. બીજી જ પળે પ્રેરણા ભાવુક થઈને બોલી, ના, તમને મારી કસમ, તમે બહાર નહીં જાઓ. જો તમને કંઈક થઈ ગયું તો હું જીવી નહીં શકું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેજસે તેને ખંભાથી પકડીને કહ્યું, એક સૈનિકની પત્નીને મજબૂત થવું પડે છે. જો તું આવી રીતે તૂટી જઈશ તો મારી હિંમત કોણ વધારશે? આ સાંભળીને પ્રેરણાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે જિંદગી તેને આવા વળાંક પર લાવીને ઊભી રાખી દેશે. થોડી વાર પછી તેજસ ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતાં જ આર્યને ધીમે ધીમે હોશ આવવા લાગ્યો. જેવો જ તેને આંખો ખોલી અને સામે પ્રેરણાને જોઈ, તે બેચેન થઈને તરત જ બેઠો થઈ ગયો. તેને ગભરાયેલી નજરોથી ચારે તરફ જોઈને પૂછ્યું, હું અહીં કેવી રીતે પહોંચ્યો? પછી તેની નજર પોતાના શરીર પર બાંધેલી પટ્ટીઓ પર પડી. પ્રેરણાએ તેને શાંત કરતા કહ્યું, તારી હાલત અત્યારે ઠીક નથી, આરામ કર. પરંતુ આર્યને તરત જ પૂછ્યું, તેજસ ક્યાં છે? તેના અવાજમાં બેચેની સાપ ઝળકી રહી હતી. પ્રેરણાએ ધીમા અવાજે કહ્યું, તે એ જ જગ્યાએ ગયો છે જ્યાંથી તને પાછો લાવવામાં આવ્યો હતો. તેની જાન પણ ખતરામાં છે. આ સાંભળતા જ આર્યનનો ચહેરો બદલાઈ ગયો. તે ગુસ્સા અને ચિંતામાં બોલ્યો, આ તે શું કર્યું? તેને ત્યાં જવા દીધો કેમ? હજી તે પૂરી રીતે હોશમાં નહોતો આવ્યો. બેચેનીમાં તેને પ્રેરણાના ખંભા પકડી લીધા. પ્રેરણા પોતાને તેનાથી અલગ કરતા બોલી, મેં તેમને બહુ રોક્યા, પરંતુ તે પોતાના કર્તવ્યની આગળ કોઈનું નથી સાંભળતા. તેને મારો ડર અને મારા આંસુ દેખાતા જ નથી. આટલું કહેતા તે વધુ રોવા લાગી હતી. તેજસને ગયે આખો એક દિવસ થઈ ચૂક્યો હતો, પરંતુ તે અત્યાર સુધી પાછો નહોતો ફર્યો. પ્રેરણાની હાલત દરેક પસાર થતી પળ સાથે ખરાબ થતી જઈ રહી હતી. જ્યારે આર્યને બધી પળો, તેજસે તેની સાથે વિતાવેલી પળો તેને યાદ આવી રહી હતી. તે વાત સારી રીતે જાણતો હતો કે તેજસ પ્રેરણાનો પતિ છે. તેમ છતાં તેને ક્યારેય તેને પોતાનો દુશ્મન નહોતો સમજ્યો. ઉલટાનું તેને હંમેશા આર્યનને નાના ભાઈની જેમ અપનાવ્યો હતો. તેજસના એહસાન આર્યન ક્યારેય ભૂલી શકે તેમ નહોતો. એ જ વિચારીને તેને તરત જ જવાની તૈયારી કરી લીધી. તેના ઘા લગભગ ભરાઈ ચૂક્યા હતા. પ્રેરણાએ તેને રોકતા કહ્યું, તું ક્યાં જઈ રહ્યો છે? આર્યને દ્રઢ અવાજે કહ્યું, મારે જવું પડશે. હું તેજસને પાછો લઈને આવીશ. તું ચિંતા ન કર, હું તેને સહી સલામત લઈને લોટીશ. પ્રેરણાએ તરત જ કહ્યું, ના તેજસ. ના, તેજસે ના પાડી છે. તું ક્યાંય નહીં જાય.
પરંતુ આર્યને ઝડપથી જવાબ આપ્યો, જો હું નહીં જાઉં તો એ લોકો તેને મારી નાખશે અને હું એવું થવા દઈ શકું નહીં. તેને મારા માટે ઘણું બધું કર્યું છે. જો હું આજે ઊભો છું તો તેની વજહથી મારે જવું પડશે. એટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો. થોડી વાર પછી તે જ વિસ્તારમાં પહોંચી ગયો. તેને તેજસને શોધવાની ખૂબ કોશિશ કરી, પરંતુ સામે ઘનઘોર જંગલ ફેલાયેલું હતું અને દુશ્મનોનું ઠેકાણું પણ ત્યાં જ ક્યાંક છુપાયેલું હતું. ઘણીવાર સુધી તલાશ કર્યા પછી અચાનક તેની નજર એક ઘાયલ શરીર પર પડી. તે તેજસ હતો. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. દુશ્મનોએ તેને બેરહેમીથી માર માર્યો હતો અને મરવા માટે ત્યાં જ છોડી દીધો હતો, પરંતુ તેના શ્વાસ હજુ પણ ચાલી રહ્યા હતા. તેજસની આ હાલત જોઈને આર્યનનું કાળજું ફાટી ગયું. તે દોડીને તેની પાસે પહોંચ્યો અને તેને પોતાના હાથોમાં સંભાળતા બોલ્યો, તેજસ, આંખો ખોલો. તમે અમને છોડીને ન જઈ શકો. બધાને તમારી જરૂર છે અને પ્રેરણાને પણ. તમને ખૂબ પ્રેમ કરે છે. તમે આવી રીતે હાર ન માની શકો. આર્યનની વાત સાંભળીને તેજસના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. તેના શ્વાસ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. મોટી મુશ્કેલીથી તેને કહ્યું, આર્યન, મારી સાથે એક વાદો કર. આર્યન ગભરાઈને બોલ્યો, તમે ચૂપ રહો, હું તમને અહીંથી બહાર કાઢું છું. પરંતુ તેજસે તેનો હાથ મજબૂતીથી પકડી લીધો અને તૂટેલા અવાજે બોલ્યો, ના, પહેલાં વાદો કર. જો હું પાછો ન લોટું તો તું પ્રેરણાનો હાથ પકડીશ, તેને પોતાનું નામ આપીશ. હું નથી ઈચ્છતો કે તે એકલી રહી જાય, જિંદગીની ઠોકરો ખાય. સાંભળતા જ આર્યન જાણે પથ્થરનો થઈ ગયો. તેની આંખો પોળી થઈ ગઈ. તેને લાગ્યું કે જાણે તેના દિલના ધબકારા એક પળ માટે રોકાઈ ગયા હોય. તે સમજી નહોતો શકતો કે તેજસ તેને શું કહી રહ્યો છે. તેના હોઠ સુકાઈ ગયા. ગળું ભરાઈ આવ્યું. તે કંઈ બોલી જ ન શક્યો. ત્યારે તેજસે ફરી ધ્રુજતા અવાજે કહ્યું, ઝડપથી બોલ આર્યન, હું તારી પાસેથી વાદો લેવા ઈચ્છું છું. અમારી આખરી ઈચ્છા છે. પ્રેરણાને પોતાનું નામ આપજે. તેની સાથે લગ્ન કરી લેજે. આર્યન, મારા સિવાય કોઈ પણ તેને સન્માન નહીં આપી શકે જેની તે હકદાર છે, પરંતુ મને ભરોસો છે કે તું તેને હંમેશા ઇજ્જત આપીશ, તેનો સાથ આપીશ. દુનિયા ભલે ગમે તે કહે તો તેને ક્યારેય એકલી નહીં છોડે. આ કહેતા કહેતા તેજસનો અવાજ ધીમો પડી ગયો. બીજી જ પળે તેનું માથું એક તરફ ઢળી પડ્યું. આર્યન ગભરાઈ ઉઠ્યો. તેને તરત જ તેના ચહેરા પર થપથપાવ્યું અને પુકારવા લાગ્યો, તેજસ, આંખો ખોલો. તેજસ, મારી વાત સાંભળો. પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. આર્યન સમજી ગયો કે તેજસ હવે હંમેશા માટે આ દુનિયા છોડીને જઈ ચૂક્યો છે. જ્યારે તે એકલો પાછો લોટ્યો તો પ્રેરણા બેચેન થઈને તેની તરફ દોડી. તેની આંખોમાં આશા હતી. તે ગભરાયેલા અવાજે બોલી, બતાવ આર્યન, તેજસ ક્યાં છે? તું તો તેને પાછો લાવવા ગયો હતો ને, પછી તે તારી સાથે પાછો કેમ ન આવ્યો? પરંતુ આર્યન ઊંડા સદમામાં હતો. તે તેની તરફ જોઈ પણ નહોતો શકતો. તેજસની આખરી વાતો તેના કાનમાં વારંવાર ગુંજી રહી હતી. તે માથું ઝુકાવીને એક જગ્યાએ બેસી ગયો. તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. પ્રેરણાએ તેને ઢંઢોલતા કહ્યું, બોલ આર્યન, મારો પતિ ક્યાં છે? શું થયું તેને? તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. આખરે આર્યને ભારે હૈયે કહ્યું, તેજસ આપણને છોડીને ચાલ્યો ગયો. તે હવે આ દુનિયામાં નથી. સાંભળતા જ પ્રેરણાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. અંતે ત્યાં જ ફરસ પર પડીને બેહોશ થઈ ગઈ. આર્યને તરત જ તેને સંભાળી અને ગભરાઈને પુકારવા લાગ્યો, પ્રેરણા, આંખો ખોલો, પોતાને સંભાળો. પરંતુ તે બેહોશ થઈ ચૂકી હતી. થોડી વાર પછી જ્યારે તેને હોશ આવ્યો તો તેને લાગ્યું કે જાણે તે કોઈ અજાણી જગ્યા પર છે. આકાશ ખુલ્લું હતું અને સુમસામ માહોલ હતો. બહાર આર્યન ચૂપચાપ અહીં તહીં આટા મારી રહ્યો હતો. દિવસો વીતતા ગયા. એક દિવસ એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી અને ધીમેથી બોલી, દીકરી, જે થઈ ગયું તેને બદલી નથી શકાતું. આ સફેદ કપડાં પહેરી લે. આ સાંભળીને પ્રેરણા ડરી ગઈ. તેને સમજાતું નહોતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેણે ગુસ્સામાં એ કપડાં દૂર ફેંકી દીધા અને રડતા બોલી, નહીં, હું આ નહીં પહેરું. મને તેજસ પાસે લઈ ચલો. તે મને છોડીને ન જઈ શકે. પરંતુ આર્યન શું કરી શકતો હતો? તે ચાહીને પણ તેજસને પાછો લાવી શકે તેમ નહોતો. ના તે તેનો દર્દ વેચી શકતો હતો, ના તેના તૂટેલા દિલને જોડી શકતો હતો. કેટલાક સમય પછી આર્યન તેને મળવા આવ્યો. તેના મનમાં હજુ પણ તેજસની આખરી વાતો ગુંજી રહી હતી. ત્યારે તેને જોયું કે પ્રેરણા તેની સામે ઊભી છે. તેની આંખો ખરાબ રીતે સૂજી ગઈ હતી. તે ધ્રુજતા અવાજે બોલી, મને સાચે સાચું બતાવો.
તેની સાથે આખરે શું થયું હતું. તે મને આવી રીતે છોડીને તો ન જઈ શકે. આજે પણ મને વિશ્વાસ ન થતો કે તે ચાલ્યો ગયો છે. ત્યારે આર્યને તેને વિસ્તારથી જણાવ્યું કે તેને તેજસને કઈ હાલતમાં મેળવ્યો હતો, કેવી રીતે તે પોતાના આખરી શ્વાસ લઈ રહ્યો હતો અને તેની હાલત કેટલી ખરાબ હતી. પ્રેરણા ચૂપચાપ સાંભળતી રહી. તેનું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. અને ત્યારે જ આર્યન ધીમા અવાજે બોલ્યો, જતાં પહેલાં તેને મારી પાસેથી એક વાદો લીધો હતો. એટલું કહીને તે અટકી ગઈ. પ્રેરણાએ બેચેનીથી પૂછ્યું, કેવો વાદો? તેને તને શું કહ્યું હતું? પરંતુ આર્યન ચૂપ રહ્યું. પ્રેરણા લગભગ ચીસ પાડતા બોલી, આર્યન, મને અત્યારે જ બતાવ, આખરે તેને તને શું કહ્યું હતું? ત્યારે આર્યને ભારે અવાજે કહ્યું, તેજસે મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરી. આ સાંભળતા જ પ્રેરણાના શ્વાસ જાણે રોકાઈ ગયો. તે હેરાનીથી આંખો પહોરી કરીને આર્યનને જોવા લાગી અને બીજી જ પળે તેના ચહેરા પર ગુસ્સો અને દર્દ એકસાથે ઉતરી આવ્યા. તે ધ્રુજતા અવાજે બોલી, આ બધી તારી ચાલ છે ને? આ બધું તે જ કર્યું છે ને? તે જ તેજસને માર્યો છે ને? તે જ માર્યો છે ને મારા તેજસને? હવે મને બધું સમજાઈ રહ્યું છે. મને મેળવવા માટે તે આ બધું કર્યું છે. એટલા માટે તું આ વાર્તા સંભળાવી રહ્યો છે, જેથી હું તારી વાતો પર ભરોસો કરી લઉં. એટલું કહેતા જ તેને ગુસ્સામાં આર્યનના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. આર્યન એક તરફ લડખડાઈ ગયો. તેની આશા નહોતી કે પ્રેરણા તેની વાત પર વિશ્વાસ નહીં કરે, પરંતુ તે એ પણ સમજતો હતો કે તેના માટે આ વાત પર ભરોસો કરવો કેટલો મુશ્કેલ હતો. આખરે કોણ વિશ્વાસ કરે કે એક પતિ પોતાના આખરી શ્વાસોમાં પોતાની પત્નીની જિંદગી કોઈ બીજાના હાથોમાં સોંપવા ઈચ્છશે? આર્યને સફાઈ આપવાની કોશિશ પણ ન કરી. તે ચૂપચાપ ત્યાંથી હટી ગયો. આગામી થોડા દિવસો આવી જ બેચેનીમાં વીતી ગયા. પ્રેરણાનું મન અને મગજ બંને મૂંઝાઈ ગયા હતા. વારંવાર તેને તેજસ સાથે વિતાવેલી પળો યાદ આવતી. તે સમજી નહોતી શકતી કે આખરે તેજસે આવી ઈચ્છા કેમ વ્યક્ત કરી. ત્યારે જ તેને ધીમે ધીમે ઘણી જૂની વાતો યાદ આવવા લાગી. જ્યારે પણ તે આર્યનની ફરિયાદ કરતી, તેજસ હંમેશા આ જ કહેતો, આર્યન એટલો ખરાબ નથી જેટલો તું સમજે છે. સંજોગોએ તેને ખોટા રસ્તા પર ધકેલી દીધો છે, પરંતુ તેના દિલમાં બુરાઈ નથી. અને જ્યારે તે તેના પ્રેમનો ઉલ્લેખ કરતી, ત્યારે પણ તેજસ હસીને કહેતો, તે તને પ્રેમ કરે છે તો તેમાં તેની કોઈ ભૂલ તો નથી ને? લગ્ન તો તારા મારી સાથે થઈ ચૂક્યા છે. આ બધું વિચારતા વિચારતા પ્રેરણાનું મન બધું બેચેન થઈ જતું. અને પછી આખરે એક દિવસ તે આર્યનને મળવા ચાલી ગઈ. તેઓ હજુ પણ એ જ વિસ્તારમાં હતા, કારણ કે આસપાસનો વિસ્તાર દુશ્મન સેનાના કબજામાં હતો અને ત્યાંથી નીકળવું આસાન નહોતું. પ્રેરણાએ તેની પાસે પહોંચીને સીધું જ પૂછ્યું, મને એક વાત બતાવ, શું તું મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે? આ સાંભળીને આર્યન ચોંકી ગયું. તેને તરત જ કહ્યું, આ તું કેવી વાતો કરી રહી છે? હું કંઈ નથી ઈચ્છતો. મેં તો ફક્ત એ જ કહ્યું જે તેજસે મને કહ્યું હતું. તારી જિંદગી તારી પોતાની છે. તને જે યોગ્ય લાગે તે જ નિર્ણય કરજે. એટલું કહીને તે ત્યાંથી જવા લાગી. તેનો ગાલ હજુ પણ એ થપ્પડની બળતરા સહન કરી રહ્યો હતો, પરંતુ તેનાથી ક્યાંય વધુ દર્દ તેને પોતાના મિત્ર તેજસને ગુમાવવાનું હતું. તેજસ માત્ર તેનો અધિકારી નહીં, પણ તેનો સાચો મિત્ર પણ બની ચૂક્યો હતો. તેણે આર્યનની જિંદગી બદલી નાખી હતી. હવે તે પહેલાં જેવો આવારા છોકરો નહોતો રહ્યો. તે શેરીઓમાં ભટકતો ફરતો નહોતો. તે એક જવાબદાર અને સફળ જાસૂસ બની ચૂક્યો હતો, જે દરેક મિશનને પૂરી ઈમાનદારીથી નિભાવતો હતો. આર્યન આ જ વિચારોમાં ખોવાયેલો આગળ વધી રહ્યો હતો કે ત્યારે જ અચાનક પાછળથી એક અવાજ આવ્યો, ઠીક છે, હું તારી સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળતા જ તે થંભી ગયો. તેને લાગ્યું કે જાણે તેને કંઈક ખોટું સાંભળી લીધું હોય. તે ઝડપથી પલટાયો, જોયું કે પ્રેરણા તેની સામે ઊભી છે. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર એક અજીબ દ્રઢતા પણ હતી. આર્યનના આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પ્રેરણા આવો નિર્ણય લઈ શકે છે. પરંતુ બીજી જ પરે પ્રેરણાએ કહ્યું, મારી પણ એક શરત છે કે તું મારી નજીક બિલકુલ પણ નહીં આવે, સમજો? આ કહેતા તેને તરત જ આંગળી ઉઠાવીને તેની તરફ ઇશારો કર્યો હતો. આર્યને તેની વાત સાંભળીને કોઈ જવાબ ન આપ્યો. તે તો માત્ર એટલા માટે પ્રેરણા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો કારણ કે આ તેજસની આખરી ઈચ્છા હતી. તેને લાગતું કે જો તેને પ્રેરણાને ઇજ્જત અને સહારો ન આપ્યો તો તે તેજસના ભરોસા સાથે ધોકો કરશે
આર્યન જાણતો હતો કે પ્રેરણા ક્યારેક તેજસની પત્ની હતી, એટલા માટે તે તેના પર ક્યારેય ખોટી નજર ન નાખી શકે. પહેલાંની વાત અલગ હતી, પરંતુ હવે તે દિલથી તેની ઇજ્જત કરતો. તેમ છતાં તે માનવા નહોતો ઈચ્છતો કે તે આજે પણ તેને પ્રેમ કરે છે. મગર સંજોગો તેને એવા મોડ પર લઈ આવ્યા જ્યાંથી પાછું જવાનું મુમકિન નહોતું. અને પછી આખરે તેને પ્રેરણાને પોતાનું નામ આપી દીધું અને બંનેના સાદા તરીકે લગ્ન થઈ ગયા. પ્રેરણાના ઘરવાળાઓને પણ ખબર પડી ગઈ કે મેજર તેજસ હવે આ દુનિયામાં નથી રહ્યું. તેઓ પ્રેરણા માટે ખૂબ જ પરેશાન હતા. પ્રેરણાએ તેજસની આખરી ઈચ્છા વિશે જણાવ્યું અને એ પણ જણાવ્યું કે તે શું ઈચ્છતો હતો. આ જ કારણ હતું કે તેના લગ્નના સમાચાર સાંભળીને ઘરવાળાઓએ કોઈ વિરોધ ન કર્યો. કેટલાક સમય પછી પ્રેરણા આર્યનના ઘરે આવી ગઈ. જ્યારે આર્યનની માને બધું ખબર પડી તો તેમને પણ ખૂબ દુઃખ થયું હતું. તેમણે પ્રેમથી પ્રેરણાને તેનો રૂમ બતાવ્યો અને પછી તેને આરામ કરવા માટે ત્યાં છોડીને રૂમની બહાર ચાલી ગઈ. પ્રેરણા રૂમ અહીં તહીં જોવા લાગી. રૂમ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે સજાવેલો હતો. તેને લાગતું હતું કે જાણે આ રૂમ તેનો પોતાનો જ હોય. ક્યારેક તે આર્યનને એક અલગ નજરથી જોતી હતી, પરંતુ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. બીજી તરફ આર્યન મોટાભાગનો સમય ઘરની બહાર રહેવા લાગ્યો. તે એ મિશનને પૂરું કરવામાં લાગ્યો હતો જે ક્યારેક મેજર તેજસનું સપનું હતું. હવે તેને નક્કી કરી લીધું કે તે સપનાને ગમે તે ભોગે પૂરું કરશે. તે મોડી રાત સુધી ઘરે લોટતો અને ત્યાં સુધી પ્રેરણા ઊંઘી ચૂકી હતી. એક દિવસ જ્યારે તે પાછો આવ્યો તો તેને જોયું કે પ્રેરણા સ્ટડી ટેબલની ખુરશી પર બેઠા બેઠા જ ઊંઘી ગઈ હતી. તેને જોઈને તે ગભરાઈ ગયો. તેને જગાડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે ભણતા ભણતા એટલી થાકી ગઈ કે તેની આંખ જ નહોતી ખુલી રહી. પ્રેરણાનું સપનું હતું કે તે આગળ ભણીને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બને, એટલા માટે તે રાતભર ભણતી રહેતી. આર્યને તેને ઉઠાડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ જ્યારે તે ન ઉઠી તો મજબૂરીમાં તેને પોતાની બાહોમાં ઉઠાવી લીધી. આ એ છોકરી હતી જેના વિશે તેને ક્યારેક સપના જોયા હતા, જેને તે ક્યારેક પોતાની બનાવવા ઈચ્છતો હતો, જેની એક ઝલક મેળવવા માટે બેચેન રહેતો. તેને એક પળ માટે તેની તરફ જોયું, પરંતુ હવે ઘણું બદલાઈ ચૂક્યું હતું. તે વીતેલી બધી પળોને અધૂરા સપનાઓને પાછળ છોડી ચૂક્યો હતો. તેને સારી રીતે યાદ હતું કે આખરે તેને તેની સાથે લગ્ન કઈ વજહથી કર્યું. ત્યારે જ અચાનક આર્યન પોતાને રોકી ન શક્યો અને તેને ધીમેથી પ્રેરણાના કપાળને ચૂમી લીધું. પ્રેરણા ઊંઘમાં હળવું પાસું બદલીને બીજી તરફ ફરી ગઈ. આર્યને ઝડપથી તેના પર ધાબળો ઓઢાડી દીધો અને પોતે જઈને સોફા પર સૂઈ ગઈ. તે હંમેશા સોફા પર જ સૂતો, જ્યારે પ્રેરણા આરામથી બિસ્તર પર. પ્રેરણાએ ક્યારેય તેને નહોતું કહ્યું કે તે બિસ્તર પર આવીને સૂએ, પરંતુ એક દિવસ અચાનક આર્યનની કમરનો દુખાવો વધી ગયો. જ્યારે પ્રેરણાએ તેને કહ્યું, લાવો હું તમારી કમરની માલિશ કરી દઉં. આ સાંભળતા જ આર્યનના હોશ ઉડી ગયા. તેને લાગ્યું કે જો પ્રેરણાએ તેની કમર પર બનેલું ટેટુ જોઈ લીધું તો મુસીબત ઊભી થઈ જશે. તેને તરત જ સખ્ત લહેજામાં કહ્યું, તારે મારી કમરની માલિશ કરવાની જરૂર નથી, હું પોતે સંભાળી લઈશ, તું જઈને આરામથી સૂઈ જા. અને ત્યારે પ્રેરણા બોલી, હું એ ટેટુ ઘણો સમય પહેલાં જોઈ ચૂકી છું. કદાચ તમને યાદ નથી, તમારી મલમપટ્ટી મેં જ કરી હતી. અને આ સાંભળીને આર્યનના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ખરાબ રીતે ગભરાઈ ગયો, પરંતુ છતાં પણ તે નહોતો ઈચ્છતો કે પ્રેરણા તેની વધુ નજીક આવે અને તે તેના દબાયેલા જજ્બાતોને ફરીથી જગાડે. એટલા માટે તેને ફરીથી ના પાડી દીધી. તે રાતે સૂતા પહેલાં પ્રેરણાએ બસ એટલું કહ્યું, તું ચાહે તો બિસ્તર પર આવીને સૂઈ શકે છે. એમ પર આર્યનને સોફા પર સૂવામાં ખૂબ પરેશાની થતી હતી, પરંતુ પોતાની જીદના કારણે તેને તેની વાત ન માની. પણ અડધી રાત પછી તેની ધીરજ ખૂટી ગઈ અને તે ઉઠીને બિસ્તરના બીજા કિનારા પર આવીને સૂઈ ગઈ. તેની સામે પ્રેરણા ગાઢ ઊંઘમાં સૂતી હતી. આર્યન ચૂપચાપ તેના ચહેરાને જોતો રહ્યો. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે કિસ્મત તેના પર એટલી મહેરબાન થશે. ન જાણે તેને કયું સારું કામ કર્યું કે આજે પ્રેરણા તેની પત્ની બનીને તેની સાથે હતી. ભલે સંજોગો ગમે તેવા રહ્યા હોય, પરંતુ સાચું તો એ જ હતું અને આ સચ્ચાઈને કોઈ પણ ઝુકલાવી શકે તેમ નહોતું. આ જ વિચારોમાં ખોવાયેલા ત્યારે તેની આંખ લાગી ગઈ. તેને ખબર જ ન પડી. જોતજોતામાં તેમના લગ્નને 1 વર્ષ થઈ ગયું.
પરંતુ આર્યન ક્યારેય પણ પેરણાની નજીક આવવાની કોશિશ નહોતો કરતો. તે નહોતો ઈચ્છતો કે ક્યારેય તેના પર કોઈ પ્રકારનું દબાણ પડે અથવા તેના મનમાં કોઈ ગેરસમજ પેદા થાય. મગર સમય સાથે તે તેને વધુ ને વધુ પ્રેમ કરવા લાગ્યો હતો. તેને પેરણાના કહેવા પર તેના લગભગ બધા સપના પૂરા કર્યા હતા. તેની આવક બહુ વધારે તો નહોતી, છતાં તે ક્યારેય તેને ક્યાંય જવા કે કંઈ કરવાથી રોકી નહોતી. પેરણાની ખુશી માટે તેને પોતાના બધા જૂના અને ખોટા મિત્રોનો સાથ છોડી દીધો હતો. હવે તેની પૂરી કોશિશ બસ એ મિશનને પૂરું કરવાની હતી, જે ક્યારેક તેજસનું સપનું હતું. એક દિવસ તેણે અચાનક પેરણાને કહ્યું, હું ફરીથી એ જ જગ્યા પર જવાનો છું. આ સાંભળતા જ પેરણાએ પોતાનું કામ રોકી દીધું અને તીખી નજરોથી તેની તરફ જોવા લાગી. પછી તેની પાસે આવીને બોલી, અત્યારે તે શું કહ્યું? ફરીથી બોલ. આર્યને શાંત અવાજે કહ્યું, પહેલી વાર અમે લોકો નાકામ થઈ ગયા હતા, પરંતુ આ વખતે હું જરૂર કામયાબ થઈને લોટીશ. આ સાંભળીને પેરણાનો ચહેરો બદલાઈ ગયો. તે તરત જ બોલી, તને શું લાગે છે, હું તને બીજી વાર ફરીથી એ જગ્યા પર જવા દઈશ જ્યાં તેજસે પોતાનો જીવ ગુમાવ્યો? ક્યારેય નહીં. તેને માથું હલાવીને ના પાડી દીધી. તેની વાત પર આર્યન બેચેન થઈ ગયો. તેને લાગતું હતું કે પ્રેરણા તેના રસ્તામાં ઊભી રહી ગઈ છે અને તેના મિશનમાં અડચણ નાખી રહી છે. આ વાત તેને બિલકુલ પણ સારી ન લાગી, કારણ કે તે કોઈ પણ કિંમતે મિશનને પૂરું કરવા ઈચ્છતો હતો. ત્યારે આર્યને ગુસ્સામાં કહ્યું, તો આ બધું કેમ કરી રહી છે પ્રેરણા? કદાચ તું ભૂલી ગઈ છે કે આપણા લગ્ન કેવા સંજોગોમાં થયા હતા. તેની વાત સાંભળીને પ્રેરણાએ ઊંડો શ્વાસ લીધો. તેને આશા નહોતી કે આર્યન એટલો નારાજ થઈ જશે. ત્યાં સમયે તેની બિલકુલ નજીક ઊભો હતો અને તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. પરંતુ પ્રેરણાએ પોતાને સંભાળી ધીમા અવાજે કહ્યું, તું પોતે જ બતાવ. મેં પહેલા તેજસને ગુમાવી દીધું. જો હવે તમે પણ મને છોડીને ચાલ્યા ગયા તો હું આ દર્દ સહન નહીં કરી શકું. હું તમને ત્યાં નહીં જવા દઉં. હું એ જ ભૂલ બીજી વાર નહીં થવા દઉં. પ્લીઝ ન જાઓ. આ સાંભળીને એક પળ માટે આર્યનની આંખોમાં નરમાશ આવી, પરંતુ બીજી જ પળે બોલ્યો, ના, તે તેજસનું સપનું હતું. શું તું નથી ઈચ્છતી કે તેનું સપનું પૂરું થાય? શું તું નથી ઈચ્છતી કે તે મિશન કામયાબ થાય જેને અધૂરું છોડીને તેજસ આ દુનિયામાંથી ચાલ્યો ગયો? તેની વાત સાંભળતા જ પ્રેરણાની આંખો ભરાયા. તે એક ઝટકાથી તેનાથી દૂર થઈને બોલી, હા, હું ઈચ્છું છું કે તેનું સપનું પૂરું થાય, પરંતુ જો આ મિશનમાં તમારો જીવ ચાલ્યો ગયો તો હું હવે આ ક્યારેય બરદાસ્ત નહીં કરી શકું. આર્યને તરત જ તેની તરફ જોયું અને કહ્યું, પરંતુ તું તો મને નફરત કરે છે. પણ તું કેમ નથી ઈચ્છતી કે હું ત્યાં જાઉં? જો મારો જીવ ચાલ્યો પણ ગયો તો તને શું ફરક પડે છે? એટલું કહીને તેને તેના ખંભાઓને બંને હાથોથી પકડી લીધા. તેના અવાજમાં દર્દ પણ હતું અને બેચેની પણ. આ સાંભળીને પ્રેરણા તેનાથી નજરો ચુરાવા લાગી, જાણે તેના દિલનો રાત પકડાઈ ગયો હોય. આર્યને ધીમેથી તેનો ચહેરો પોતાની તરફ મોડ્યો અને તેની આંખોમાં જોતા કહ્યું, અને સાચું બતાવ પ્રેરણા, જો તું માત્ર એકવાર કહી દે કે તું મને ખોવા નથી ઈચ્છતી, માત્ર એકવાર કહી દે આ વાત, તો હું આ મિશન પર નહીં જાઉં. જો તું પોતાના દિલની વાત કહી દે તો હું નહીં જાઉં પ્રેરણા. બસ એકવાર સાચું બોલી દે. કોઈ બીજાને મોકલી દઈશ, પણ તું બતાવ તો ખરી કે તું કેમ નથી ઈચ્છતી કે હું ત્યાં જાઉં. જ્યારે પ્રેરણાએ તેને કહ્યું કે હું નથી ઈચ્છતી કે તું ત્યાં જાય અને તમારો જીવ પણ ચાલ્યો જાય, કારણ કે તેજસે પોતાની અમાનત તમને સોંપી છે. હું તેની અમાનત હતી, જે હવે તેજસે તમારા હવાલે કરી છે. તો પછી જ જો તું પોતાની અમાનતનો ખ્યાલ નહીં રાખે, લાપરવાહી દાખવીને ત્યાં ચાલ્યો જશે, તો શું તેજસને સારું લાગશે? શું તું મને આ દુઃખ આપવા ઈચ્છે છે? તેને ધીમેથી કહ્યું. તેની વાત સાંભળીને આર્યને ઊંડો શ્વાસ લીધો હતો. તેને સમજાતું નહોતું કે તે શું કહે. તે ત્યાં નહોતો ગયો. તેને પોતાના બીજા લોકોને ત્યાં જવા માટે કહી દીધું, પરંતુ હવે તે હજુ પણ તેમના સંપર્કમાં રહ્યો હતો. પ્રેરણાને પણ શાંતિ થઈ ગઈ કે શુક્ર છે આર્યન ત્યાં ન ગયો. થોડીવાર પછી આર્યન ખૂબ ખુશ હતો. આપણે ગુપ્ત મિશનમાં કામયાબ થઈ ગયા પ્રેરણા. આ સમાચાર મળતા જ તેને ખુશીમાં તરત જ પ્રેરણાને પોતાના ગળે લગાવી લીધી હતી. તે તેને પોતાની બાહોમાં ભરીને ગોર ગોર ફેરવવા લાગ્યો. પ્રેરણા તેની આ હરકત પર હક્કાબક્કા રહી ગઈ. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે આર્યન તેને હદ સુધી નજીક આવીને આ બધું કરશે. તે જાણતી હતી કે આર્યન ખૂબ ખુશ છે. આ જ વજહથી તેણે તેનાથી અલગ થવાની કોશિશ ન કરી.
તે નહોતી ઈચ્છતી કે તેની આ ખુશી એક પળમાં ફીકી પડી જાય. આ જ વજહથી તેને આ ખુશીમાં તેનો સાથ આપ્યો. જ્યારે બીજી જ પળે આર્યને તેને પોતાનાથી અલગ કરી તો પછી તેના ચહેરાને ગૌરથી જોવા લાગ્યો અને ત્યારે જ અચાનક તે પોતાને રોકી ન શક્યો અને પછી કંઈ પણ વિચાર્યા વગર તે તેની તરફ નમી ગયો અને તેના નરમ હોઠો પર પોતાનો મોહબ્બતભર્યો સ્પર્શ વેરવા લાગ્યો. પ્રેરણાના દિલના ધબકારા એક પળમાં તેજ થવા લાગ્યા. તેને ઘણી કોશિશ કરી કે તે આર્યનથી અલગ થઈ શકે, પરંતુ પછી તેને પોતાને રોકી લીધી. તે નહોતી ઈચ્છતી કે પોતાની જરા સરખી પણ સખ્તાઈથી આર્યનનું દિલ તૂટી જાય. તે નહોતી ઈચ્છતી કે આર્યનનું દિલ તૂટે. ન જાણે તે એવું કેમ નહોતી ઈચ્છતી, પરંતુ ધીમે ધીમે તે પોતાને આર્યનના હવાલે કરી ચૂકી હતી. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે ક્યારેક તે વ્યક્તિને પોતાનું વજૂદ આપી દેશે અને તેને આ પરવાનગી આપી દેશે કે તે તેને હાસિલ કરી શકે, જેનાથી તે આટલી નફરત કરતી હતી. પરંતુ નફરતની એ દિવાલ ક્યારે ખત્મ થઈ ગઈ એ તેને પોતે પણ નહોતું વિચાર્યું. તે આર્યનને પસંદ તો નહોતી કરતી, પરંતુ ન જાણે કેમ તેનાથી આર્યનનો ઉદાસ ચહેરો જોયો જતો નહોતો. તેને એવું લાગતું કે જો તેને આર્યનને ઉદાસ કર્યો કે તેનું દિલ તૂટ્યું, ક્યાંક મેજર તેજસ તેનાથી ઉદાસ ન થઈ જાય, તેનાથી નારાજ ન થઈ જાય. તે હંમેશા તેજસનો ખ્યાલ કરીને આર્યનને એ જ કરવા દેતી જે તે કરવા ઈચ્છતો હતો. હોઠ પછી તે તેના વજૂદ પર દરેક જગ્યાએ બેતાબીથી તેને પ્રેમ કરવા લાગ્યો હતો અને પછી જજ્બાતોમાં વહેતો તે તેને બાહોમાં ઉઠાવીને બેડ પર લઈ આવ્યો હતો. પ્રેરણા તરફથી કોઈ વિરોધ ન મળતા તે તેના પર વાદળ બનીને છવાતો ગયો અને મોટી બેખુદીમાં પ્રેરણાના નરમ વજૂદમાં ખૂબ ઊંડાણથી સમાઈ ગયો હતો અને આવી રીતે આર્યને તેને હાસિલ કરી લીધી હતી. આર્યન નહોતો જાણતો કે આખે પ્રેરણાએ તેને રોક્યો કેમ નહીં. પ્રેરણા ઈચ્છતી તો તેને અલગ કરી શકતી હતી. તેને એવું જ લાગવા માંડ્યું કે કદાચ પ્રેરણા તેને પસંદ કરવા લાગી છે અને એ દિવસે જ્યારે તેને પ્રેરણાને પૂછ્યું તો તરત જ તેને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. તે નહોતી ઈચ્છતી કે તેનું દિલ તૂટે એ જાણીને કે તે તેને પસંદ નથી કરતી, પરંતુ તે પછી આર્યને તેને પૂછવાનું છોડી દીધું. તે બંને હવે એકસાથે તો રહેવા લાગ્યા હતા, પરંતુ પ્રેરણા એ સંબંધ સિર્ફ અને સિર્ફ મેજર તેજસના કારણે નિભાવી રહી હતી, જ્યારે આર્યને તેને સાચા દિલથી ચાહતો હતો. આર્યનને બસ એવું જ લાગતું કે એક દિવસ આવશે જ્યારે પ્રેરણા પોતે પોતાની પસંદગીનો ઇઝહાર કરશે અને ત્યારે જ અચાનક આર્યનને આ સમાચાર મળ્યા કે પ્રેરણા મા બનવાની છે. પ્રેરણા ખૂબ વધારે ખુશ હતી. તેને પોતાને આર્યનના રંગમાં ઢાળી તો લીધી હતી, પરંતુ હજુ પણ તેના ચહેરા પર એક ઉદાસી રહેતી હતી. આર્યન જાણતો હતો કે તે ચાહીને પણ એ ઉદાસીને દૂર નહીં કરી શકે, કારણ કે ઉદાસી મેજર તેજસને ગુમાવી દેવાની ઉદાસી હતી. પરંતુ પ્રેરણાએ તેને જે ખુશખબર સંભળાવી હતી તે સાંભળીને આર્યનનું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું અને આવી રીતે આવનારા નાનકડા ફૂલે તે બંનેને એકબીજાની વધુ નજીક લાવી દીધા. સમય ધીમે ધીમે વીતતો ચાલ્યો ગયો. પ્રેરણા અને આર્યનની જિંદગીમાં આવનારા નાનકડા મહેમાનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. આર્યન હંમેશાની જેમ તેનો ખ્યાલ રાખતો, તેની દરેક નાની મોટી જરૂરિયાતોનો ખ્યાલ રાખતો અને તેની એક મુસ્કાન માટે કંઈ પણ કરવા તૈયાર રહેતો. પ્રેરણા બધું જોતી તો હતી, પરંતુ તેને ક્યારેય પોતાના દિલના ઊંડાણમાં ઝાંકીને એ જાણવાની કોશિશ નહોતી કરી કે આખરે આર્યન તેના માટે શું માયને રાખે છે. એક દિવસ આર્યન કોઈ જરૂરી કામથી શહેર બહાર ગયો હતો. પ્રેરણા ઘર પર એકલી હતી કે ત્યારે જ તેને ફોન આવ્યો. ફોન ઉઠાવતા જ તેના હાથ ધ્રુજી ગયા. બીજી તરફ કોઈએ ગભરાયેલા અવાજે કહ્યું કે આર્યનનો એક્સિડન્ટ થઈ ગયો છે અને તેની હાલત ખૂબ ગંભીર છે. આ સાંભળતા જ પ્રેરણાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું દિલ એટલી ઝડપથી ધડકવા લાગ્યું માનો છાતીમાંથી બહાર નીકળી આવશે. કંઈ પણ વિચાર્યા વગર તે હોસ્પિટલ તરફ ભાગી. આખા રસ્તે તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને તેના હોઠ પર બસ એક જ દુઆ હતી, હે ભગવાન, આર્યનને કંઈ થવા ન દેતા. હોસ્પિટલ પહોંચીને જ્યારે તેને આર્યનને બેહોશીની હાલતમાં જોયો તો તેનું દિલ બુરી રીતે તૂટી ગયું. પહેલી વાર તેને અહેસાસ થયો જાણે તેના પોતાના શ્વાસ રોકાઈ રહ્યા હોય. તે તેના બિસ્તર પાસે બેસી ગઈ અને તેનો હાથ પોતાના હાથોમાં લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તમને કંઈ નહીં થાય. આર્યન, સાંભળો છો ને તમે? તમારે મારી પાસે પાછા આવવું પડશે.
એ ધ્રુજતા અવાજે કહી રહી હતી. એ જ પળે તેને અહેસાસ થયો કે તે જે માણસને માત્ર એક જવાબદારી સમજતી હતી તો ક્યારે તેની જિંદગીનો સૌથી મોટી જરૂરિયાત બની ગયો હતો. એને ખબર જ ન પડી કે આર્યનની મુસ્કાન તેની ખુશી બની ચૂકી હતી. તેની મોજૂદગી, તેનો સુકૂન અને તેનો પ્રેમ, તેની દુનિયા. એ રાતે પ્રેરણાએ પહેલી વાર દિલથી સ્વીકાર્યું તે આર્યનને મોહબ્બત કરવા લાગી છે. બેઇંતહા મોહબ્બત, એટલે કે તેના વગર જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી. ઘણા કલાકો પછી જ્યારે આર્યનને હોશ આવ્યો તો સૌથી પહેલાં તેની નજર રડતી પ્રેરણા પર પડી. તે નબળા સ્મિત સાથે બોલ્યો, તું રડી રહી છે? પ્રેરણાએ કંઈ પણ વિચાર્યા વગર તેનો હાથ મજબૂતીથી પકડી લીધો અને આંસુ વચ્ચે હસી પડી. હા, રડી રહી છું, કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું આર્યન, ખૂબ પ્રેમ કરું છું. અને હવે મને સમજાયું, જો તમને કંઈ પણ થઈ ગયું હોત ને તો હું પણ જીવી ન શકી હોત. આર્યન થોડી પળ તેને જોતો જ રહ્યો. જે ઇઝહારની તે વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો તે આજે તેની આંખો સામે હતો. તેની આંખો પણ નમ થઈ ગઈ અને તેણે ધીમેથી પ્રેરણાનો હાથ પોતાના હોઠો પર લગાવી લીધો. એ દિવસ પછી તેમના સંબંધમાં કોઈ અધૂરાપણું બાકી નહોતું રહ્યું. પ્રેરણાએ આખરે પોતાના દિલની વાત સ્વીકારી લીધી હતી અને આર્યનને મોહબ્બત મળી ગઈ, જેની તે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. તો મિત્રો, આજે આપણી આ વાર્તા તમને કેવી લાગી? પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.